લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વાવથરા જિલ્લાનું વેપારી મથક અને સરહદી વિસ્તારનું કેન્દ્ર ગણાતું ભાભર શહેર આજે પણ પાયાની અનેક સુવિધાઓ માટે વડખા મારી રહ્યું છે. ભાભર અને આજુબાજુના સેંકડો ગામડાઓના વિકાસ માટે અત્યંત જરૂરી એવા નવા એસટી ડેપો અને જીઆઈડીસીની સ્થાપના ક્યારે થશે તેવા અનેક સવાલો સ્થાનિક જનતા અને વેપારી મંડળો દ્વારા ઉઠાવવામાં આવ્યા છે. ભાભર એ થરાદ, રાધનપુર અને સુઈગામ જેવા મહત્વના માર્ગોને જોડતું જંકશન છે. અહીંથી દરરોજ હજારો મુસાફરો, વિદ્યાર્થી, નોકરિયાતો અવરજવર કરે છે. હાલમાં ઉપલબ્ધ પરિવહન સુવિધાઓ અપૂરતી છે. રાત્રિના સમયે કે લાંબા અંતરની બસો માટે મુસાફરોને કલાકો સુધી રાહ જોવી પડે છે. જો ભાભરમાં આધુનિક સુવિધાઓ સજ્જ નવું એસટી ડેપો બને તો સ્થાનિક સ્તરે બસોનું સંચાલન સુધરે અને સરહદી ગામડાઓના લોકોની સીધી કનેક્ટિવિટી બની શકે. બેરોજગારી નિવારણ માટે જીઆઈડીસી અનિવાર્ય છે. ભાભર પંથક ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. અહીં એરંડા, રાયડો અને જીરુંનું ઉત્પાદન થાય છે. તેમ છતાં અહીં પ્રોસેસિંગ યુનિટ કે ઉદ્યોગોનો અભાવ છે. ભાભરમાં જીઆઈડીસીની સ્થાપના ન થવાને કારણે સ્થાનિક યુવાનોએ રોજગારી માટે અમદાવાદ, ગાંધીધામ સહિત અન્ય જગ્યાએ સ્થળાંતર કરવું પડે છે. જો સરકાર દ્વારા જીઆઈડીસી મંજૂર કરવામાં આવે તો સ્થાનિક ખેત પેદાશો પર આધારિત ઉદ્યોગો શરૂ થઈ શકે અને હજારો યુવાનોને પોતાના વતનમાં જ રોજગારી મળે. સ્થાનિક આગેવાનોના જણાવ્યા અનુસાર ભાભર નગરપાલિકાનો દરજ્જો ધરાવે છે અને ઝડપી વિકસી રહ્યું છે, છતાં સરકારી તંત્ર દ્વારા તેની અપેક્ષા કરવામાં આવી રહી છે. અનેકવાર રજૂઆતો કરવા છતાં એસટી ડેપો અને જીઆઈડીસીના પ્રશ્નો માત્ર કાગળ પર જ રહ્યા છે. ભાભરની જનતાની એક જ માંગ છે કે વિકસિત ગુજરાતના મિશનમાં ભાભરને પણ સામેલ કરી ત્વરિત ધોરણે બસ પોર્ટ અને ઔદ્યોગિક વસાહતની ભેટ આપવામાં આવે. અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર વાવ થરાદ.